સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્યા છે। પક્ષના સત્તાવાર મેન્ડેટ નિયત સમય મર્યાદામાં રજૂ ન કરી શકવાને કારણે ગણદેવી નગરપાલિકામાં ભાજપે ચૂંટણી પહેલા જ સત્તા હાંસલ કરી લીધી છે। ગણદેવી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે કોંગ્રેસે 18 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા। જો કે ફોર્મ ભરવાના અંતિમ દિવસે શહેર કોંગ્રેસ પ્રમુખ બપોરે 3:10 કલાકે મેન્ડેટ લઈને પહોંચ્યા હતા। ચૂંટણી અધિકારીએ 3 વાગ્યાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવી મેન્ડેટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। ગણદેવી નગરપાલિકાના 18 જેટલા ફોર્મ ઇલેક્શન અધિકારી એટલે કે પ્રાંત અધિકારીએ રદ કરીને અમારી સાથે લોકશાહીની હત્યા કરીને એક અન્યાય કર્યો છે। જ્યારે અમારા શહેર પ્રમુખ અને કન્વીનર 3 વાગ્યા સુધી એમની પ્રિમાઇસીસમાં જ હતા। એ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી। ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ બાદ 3:10 એમણે મેન્ડેટ જમા કરાવવા માટે જ્યારે પ્રાંત અધિકારીને પાસે ગયા ત્યારે એમણે કહ્યું કે હવે મેન્ડેટ લઈ શકાય એમ નથી। પરંતુ જ્યારે એમની પ્રિમાઇસીસમાં જ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં બિઝી હોય ત્યારે આ જે વરવું રૂપ સરમુખત્યારશાહીનું ધારણ કર્યું છે અને કોઈક રાજકીય દબાણ હેઠળ આવીને અને કોઈક પાર્ટીને પર્ટિક્યુલર ફાયદો કરાવવા માટે આ કામ આ ચૂંટણી અધિકારીએ કર્યું છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી સાથે અને લોકશાહીને અન્યાય કર્યો છે। આ દેશ માટે આવનારા સમયમાં ખૂબ જ નુકસાનકારક છે, કારણ કે આ સરમુખત્યારશાહીનું વરવું રૂપ છે। એનો પડકાર અમે આવનારા સમયમાં હાઈકોર્ટમાં પણ કરશું અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિત ચાવડા સાહેબ જોડે પણ વાત થઈ ચૂકી છે। અમે હાઈકોર્ટમાં આ જજમેન્ટને પડકારીશું અને આવનારા સમયમાં રોડ પર કે ક્યાંય પણ અમે લડીશું। કોંગ્રેસ પાર્ટીને ક્યાંય પીછેહટ કરવા દેવાના નથી। ગણદેવી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રાણલાલ પટેલે જણાવ્યું હતું કે કાયદો તેનું કામ કરે છે। કોંગ્રેસે નિયત સમયમાં મેન્ડેટ રજૂ કર્યા નથી, તેથી તેમના ફોર્મ રદ થયા છે। ભાજપ ક્યારેય કોઈ કાવા દાવા કરતું નથી। અમે હંમેશા ચૂંટણી લડવાના મૂડમાં હોઈએ છીએ। હવે ગણદેવી પાલિકા સમરસ બને તેવી અમને આશા છે। તેમણે વધુમાં ઉમેર્યું કે અપક્ષ ઉમેદવારો પણ ભાજપના સમર્થનમાં ફોર્મ ખેંચી લેશે। ગણદેવી નગરપાલિકામાં હવે માત્ર ભાજપના ઉમેદવારો અને 6 અપક્ષો જ મેદાનમાં છે। બુધવાર ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે। જો ભાજપ અપક્ષોને મનાવી લેવામાં સફળ રહેશે તો ગણદેવી પાલિકા બિનહરીફ જાહેર થશે, જે ભાજપ માટે મોટી રાજકીય જીત ગણાશે। જે આજે આપણા નવસારી જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે આજે નવસારી જિલ્લામાં જે પૂરા જિલ્લાભરમાં સ્ક્રુટિની થઈ અને જે અમને પ્રાથમિક જાણકારી મળી છે એ હિસાબે આપણા નવસારી મહાનગરપાલિકા જે નવી મહાનગરપાલિકા છે ત્યાં 3 જેટલા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે। આપણા 3 કોર્પોરેટર બિનહરીફ ત્યાં ભારતીય જનતા પાર્ટીના થયા છે। એ જ રીતે જિલ્લામાં પણ 6 જેટલી જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ આવી ગઈ છે અને એ ખાસ કરીને હું તમને વાત કરું તો 11 જેટલી તાલુકા પંચાયત પણ બિનહરીફ થઈ ગઈ છે અને એ આંકડો હજુ પણ વધશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। અને ગણદેવી નગરપાલિકા ત્યાં હમણાં જે અમને પ્રાથમિક જાણકારી આવી છે એમાં 21 જેટલા અમારા કાઉન્સિલરો ત્યાં બિનહરીફ ચૂંટાયા છે। એ આપણા નવસારી અને ગુજરાતમાં એક ઇતિહાસ સર્જવા જેવું આજે વાત છે કે 40થી વધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થયા છે અને હજી પણ આંકડો વધવાનો છે। આ બતાવે છે કે લોકોને આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને ખાસ કરીને ગુજરાતમાં આપણા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ, પ્રદેશ પ્રમુખ અમારા જગદીશભાઈ વિશ્વકર્માજી અને ખાસ કરીને નવસારીમાં આપણા નવસારીના સાંસદ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, આપણા નવસારી જિલ્લાના જ એવા કેબિનેટ મંત્રી નરેશભાઈ, અમારા નવસારી જિલ્લાના પ્રમુખ ભૂરાભાઈ, શંકરભાઈ અમાલિયાર, અમારા પ્રભારીશ્રી, બધાની પર લોકોને કેટલો વિશ્વાસ મૂક્યો છે એના કારણે 40થી વધારે બિનહરીફ આજે થયા છે। અને જ્યારે 26મી તારીખે વોટિંગ થશે ને 28મી તારીખે કાઉન્ટિંગ થશે ને જે રીતનો માહોલ અમે કેમ્પેનમાં હમણાં જોઈ રહ્યા છે, લોકો પૂરેપૂરી રીતે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી રહી છે, મોદી સાહેબને સમર્થન આપી રહ્યા છે, અમારા ઉમેદવારોને સમર્થન આપી રહ્યા છે। એ જોતા અમને લાગે છે કે નવસારી જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે। મોટો પ્રચંડ વિજય ભારતીય જનતા પાર્ટીનો થવાનો છે
કોંગ્રેસના પૂરેપૂરી રીતે સુપડા સાફ થશે અને ખાસ કરીને દિલ્હીથી આવેલી પાર્ટીના જે હંમેશા વર્લ્ડ રેકોર્ડ બનાવવા માને છે ડિપોઝિટ ડૂલ કરવામાં, આ વખતે પણ પૂરા ગુજરાતમાં અને નવસારીમાં બધી જ સીટો પર એમની ડિપોઝિટ ડૂલ થશે અને અમે લોકોમાં જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે, ચાહે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય, એ વિશ્વાસ અમે કાયમ રાખશું અને સારામાં સારું વિકાસનું કામ અમે બધા સાથે મળીને કરીશું. ધન્યવાદ. નમસ્કાર. આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની આખી ટીમને અભિનંદન આપું છું અને જનતાને વિશેષ આપું છું. એટલા માટે કે અમે સવારથી મારી સાથે અમારા અધ્યક્ષ ભાઈ શ્રી ભુરાભાઈ, પ્રભારી શ્રી શંકરભાઈ, આપણા સંસદ સભ્ય ભાઈ શ્રી ધવલભાઈ, અમારા ચૂંટણી કન્વીનર અશોકભાઈ, એની સાથે અન્ય આગેવાનો સતત ચર્ચામાં હતા, લોકો સાથે પણ ચર્ચામાં હતા અને અત્યાર સુધીમાં જે રીતે મને માહિતી મળી છે એ પ્રમાણે 40થી વધારે લોકો બિનહરીફ થયા છે. 6 જેટલી જિલ્લા પંચાયત છે, 11 તાલુકા પંચાયતના અત્યાર સુધી આંકડા એટલે કે 2 દિવસ પહેલાંના છે, હજુ પણ થવાની સંભાવના છે. ગંડેવી નગરની અંદર 21 જેટલા બિનહરીફ થઈ ગયા છે. મહાનગરમાં પહેલીવાર રચના થયા પછી મહાનગરની ચૂંટણી, ત્યાં પણ 3 જેટલા બિનહરીફ થયા છે. એટલે અત્યાર સુધીમાં અમારી પાસે 40થી પણ વધારે આંકડો દેખાય છે, હજુ પણ આમાં વધશે. એટલે નવસારી જિલ્લાની અંદર જે રીતે લોકોનો જે સહયોગ મળ્યો છે અને અમારા જે ઉમેદવારો પાર્ટીના મેન્ડેટ આધારે જેમણે વિધિસર ફોર્મ ભરેલા હતા એ વિધિસર બિનહરીફ થયા છે. હું ખૂબ નવસારીની જનતાનો પણ હું આભાર માનું છું, અમારા કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું અને ખાસ કરીને વિજેતા થયેલા તમામ આ સભ્યોને ખૂબ અભિનંદન આપું છું. મને લાગે ત્યાં સુધીમાં જે રીતે નવસારીનું જે પરિણામ આવ્યું છે, અમને શરૂઆતથી જ એવું લાગતું હતું કે પૂરા નવસારીમાં વાંસદાથી લઈ, ચીખલીથી લઈ, ખરગામથી લઈને જે ટ્રાઇબલ પટ્ટો છે ત્યાં પણ જબરજસ્ત માહોલ છે. આ વખતે અમે પૂરેપૂરી સીટ જીતવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે બાકી રહેલી સીટો પણ અમે તમામ જગ્યાએ અમારા ઉમેદવારો જીતશે એવો મને પૂરો વિશ્વાસ છે. કારણ કે આ વખતનો માહોલ અને આદરણીય નરેન્દ્રભાઈ પ્રત્યે જે આદિવાસી હોય કે અન્ય સમાજ હોય ખૂબ ભરોસો છે. નગર હોય કે મહાનગર હોય ત્યાં પણ એટલું બધું વાતાવરણ સારું લાગે છે, કારણ કે ગુજરાત સરકાર અને ભારત સરકારના કરેલા કામો કોઈ વિગ્રહ નહીં, કોઈ રાજનીતિ નહીં, વિકાસની રાજનીતિ સાથે પાર્ટી આગળ વધી રહી છે. અને એટલા માટે જ લોકોને ખૂબ મોટો ભરોસો ભારતીય જનતા પાર્ટી પાસે છે. એટલે જ આ 40થી પણ વધારે બિનહરીફ થયા છે. એટલે હું ફરીવાર અમારું શીર્ષ નેતૃત્વનો પણ આભાર માનું કે જે રીતની જે ભારતીય જનતા પાર્ટીની જે અમારી પરંપરા પ્રમાણે સ્કૂટીની થયા પછી જે અમારું ભારત સરકાર અને ગુજરાત સરકારનું જે શાસન છે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની પણ જે મહેનત છે, આદરણીય CR પાટીલ સાહેબ આજ વિસ્તારના સંસદ સભ્ય છે, ભારત સરકારમાં કેબિનેટ મિનિસ્ટર છે, આ બધા લોકોના પ્રયાસના કારણે પક્ષીય ચૂંટણીમાં 40થી પણ વધારે બિનહરીફ થાય એ મને લાગે ત્યાં સુધી આ ઐતિહાસિક ઘટના કહેવાય આ નવસારી જિલ્લા માટે. એટલા માટે સૌને હું અભિનંદન આપું. હું એવું તો કહી શકતો નથી. આખરે હું જનતાને જસ આપું છું કે કોઈ નગરપાલિકાની અંદર 21 જેટલી બિનહરીફ કરી દેવી એ જનતાનો સહયોગ નહીં ત્યાં સુધી શક્ય નથી.